આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. તુકવાડા ગામે શેરડીના ખેતરમાં રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ હાલતમાં મળી આવતા જીવદયા પ્રેમીએ ઉગાર્યો. પારડી તાલુકાના ટુકવાડા ગામે શેરડીના ખેતરમાં રાષ્ટ્રીય પક્ષી મોર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા મહિલા જીવદયા પ્રેમીએ બચાવી લીધો હતો. ટુકવાડાના ધોળિયાવાડ ખાતે રહેતા બહાદુરભાઈના શેરડીના ખેતરમાં રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ હાલતમાં હોવાની જાણ જીવદયા પ્રેમી ભાવનાબેન પટેલને કરી હતી. રાત્રિના 8 વાગ્યાના સુમારે તાત્કાલિક તેઓ સ્થળ ઉપર પહોંચી જઈ તપાસ કરતા મોર ઉડી અને બેસી ન શકતા આ બાબતની જાણ પારડી વન વિભાગને કરવામાં આવી હતી અને મોરને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. ત્યારે ખેડૂત મિત્રોને પોતાના ખેતરમાં પશુ પક્ષી ઘાયલ હાલતમાં જોવા મળે તો વન વિભાગ અથવા સેવાભાવી સંસ્થાઓને જાણ કરવા ભાવનાબેન પટેલે અપીલ કરી હતી. મારું નામ ભાવના પટેલ છે. હું પર્યાવરણ અને વન્યજીવોના રક્ષણ હેતુ કાર્ય કરું છું. આજે આપણે ટુકવાડા ધોળિયાવાડ બહાદુરભાઈના ઘરેથી ફોન આવ્યો કે અમારી વાડીમાં એક મોર, આ બાબતની જાણ અમે પારડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કરી છે અને દરેક ખેડૂત મિત્રોને એક નિવેદન છે કે હમણાં ખેતીમાં કે વાડી ઘણા મોર ઇન્જર અથવા બેભાન હાલતમાં તમને જો જોવા મળે ખેતીમાં કે વાડીવાળા કોઈ બી એરિયામાં, તો તમારા નજીકના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો કોન્ટેક કરો અથવા તો કોઈ વન્યજીવોનું કામ કરતી એનિમલ સંસ્થાનો કોન્ટેક કરો અથવા તો મારો કોન્ટેક કરો. મારો મોબાઈલ નંબર છે 9328097271. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. એની જાળવણી કરવી, એનું રક્ષણ કરવું આપણો અધિકાર છે, આપણો હક છે. વલસાડ અટક પારડી ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી સાથે કરાટે તાલીમ અંગે માહિતગાર કરાયા. વલસાડ અટક પારડી ખાતે આવેલ ગજરાબેન છગનલાલ પટેલ ધોળિયા સમાજની વાડી ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાન દીકરીઓ, બહેનો, માતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દિવસ આમ તો 8મી માર્ચના રોજ ઉજવવામાં આવે છે, ત્યારે આ કાર્યક્રમમાં જુદા જુદા ફિલ્ડમાં નોકરી વ્યવસાય કરતી મહિલાઓના વક્તવ્યનું આયોજન સાથે સાંસ્કૃતિક કૃત્યો તથા સાયબર ક્રાઇમના રક્ષણ સામેની જાણકારી આપવામાં આવી હતી. આર્મર માર્શલ આર્ટ્સ ગુજ્જુ કરાટે એસોસિએશન દ્વારા સંરક્ષણની તાલીમ શા માટે લેવી જોઈએ એ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં 120 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. સેન્સાઈ કિરણ પટેલે પોલીસ તથા આમ જનતાનું જોડાણ વિશે તથા પોલીસ 24 કલાક એલર્ટ હોવા છતાં આપણે પોતે પણ પોતાની રક્ષા કઈ રીતે કરી શકીએ અને સમાજને મદદરૂપ થઈ શકાય તે બાબતે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં કરાટે સંસ્થાના મેડમ સેન્સાઈ કિરણ પટેલ, પ્રેમિલાબેન, સામાજિક કાર્યકર્તા આશાબેન, સાયબર ક્રાઇમ ટીમ વલસાડ, નલિનીબેન, હિરલબેન, જસુબેન, જ્યોતિબેન, જ્યોત્સનાબેન હાજર રહ્યા હતા. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.